જય માતાજી, જય દ્વારકાધીશ। આપણે જાય છીએ ભક્તિનગર સ્ટેશનથી સોરઠિયાવાડી સર્કલ થઈને અને જાય છીએ અમૂલ સર્કલ પાસે, એટલે કે 80 ફૂટ ચોકડી। 80 ફૂટ ચોકડી જે કહેવાય ત્યાં। હાલો તો વિડીયોમાં મળીએ છીએ આગળ। ભક્તિનગર સ્ટેશન આપણે જવાનું છે આ બાજુ, આ કાર જાય એ બાજુ, અહીંથી આપણે વળી બાજુ આવવાનું જમણી બાજુ। હા, આપણે પહોંચી ગયા સત્યવિજય આઈસ્ક્રીમ પાસે। અહીંથી વળી જવાનું રાઈટ સાઈડ। સત્યવિજય આઈસ્ક્રીમ વાળું સિગ્નલ બંધ હતું તો આપણે બોમ્બે પેટ્રોલ પંપની બાજુમાંથી જે રોડ જાય છે ત્યાંથી વીએ જઈએ। ત્યાં એક સિગ્નલ જ આવે ને ઓલી બાજુ 2 સિગ્નલ આવે। આ બોમ્બે પેટ્રોલ પંપ, સીએનજીનો પેટ્રોલનો 2 પંપ છે। સિગ્નલ તો અહીંયા બંધ છે, પણ અહીંયા એક જ સિગ્નલ નડે આ બાજુ। આપણે જવાનું છે સીધું। ત્યાંથી સિગ્નલેથી આગળ એટલે આવ્યા એટલે હવે અહીંયા આવશે ભક્તિનગર સર્કલ। જુઓ સામે આવી ગયું ભક્તિનગર સર્કલ, આવી ગયું ભક્તિનગર સર્કલ। આમ ગયો જલારામ ચોક બાજુ રસ્તો ગયો। આપણે જવાનું છે આ બાજુ સોરઠિયાવાડી ચોક બાજુ, બસ જાય એ બાજુ। એક ભાઈએ મને વિડીયોમાં પૂછ્યું હતું કે આપણે ગાંઠિયાનું કરવું હોય તો ક્યાં ચાલે વધારે। આ એક લોકેશન બહુ મસ્ત છે, જોઈ લ્યો। અહીંયા પહેલાં હતું ગાંઠિયાનું, એ લોકોએ બંધ કરી દીધું છે। આગળ રાખીને તમે રેકડી ચલાવો ને આગળ રેકડી રાખવી પડે, એટલે બહુ હાલશે અહીંયા। સોરઠિયાવાડી રોડ ઉપર જ આવશે, આગળ વચારે આવશે। ભક્તિનગર સર્કલથી સોરઠિયાવાડી ચોક જાઓ ને એટલે વચમાં આવશે હોટલ। આવી ગયો સોરઠિયાવાડી ચોક। આપણે સીધું જવાનું છે ચોક વટીને। આવી ગયું છે બાપુનગર। આપણે ફૂલ વટીને આગળ જવાનું છે, અહીંયાથી આવશે આજે જીઆઈડીસી। બાપુનગર વટીને ફૂલ આવી ગયો। બાપુનગર વટીને ફૂલ ટ્રાફિક જામ થઈ ગયો છે। જોઈએ જ આગળ શું છે, એક્સિડન્ટ થયું લાગે છે તો જ અહીંયા ટ્રાફિક હોય। અહીંયા ટ્રાફિક જામ છે, અહીંયા ભૂંગરા નાખે છે એટલે આખો રોડ બંધ કરી દીધો છે। આ બધું રાત્રે કરવાનું કામ બધું અત્યારે કરે છે મ્યુનિસિપાલિટીવાળા। રોડ રસ્તા બધે રાતના કામ કરવાનું હોય, રોડનું કામ અત્યારે દિવસના કરીને ટ્રાફિક જામ કરે છે। જુઓ કેટલું માણસો હેરાન થાય છે। કાંઈ વાંધો નહીં, ભોગવો, સરકાર છે, રાજકોટ છે। આ ટ્રાફિકની લાઈન જુઓ, આજે જીઆઈડીસીના ગેટની આગળથી લાઈન છે ટ્રાફિક। તો ફાઇનલી આપણે અજય વેબ્રિજ પાસે પહોંચી ગયા છીએ 80 ફૂટની ચોકડી ઉપર। હાલો, જય માતાજી, જય દ્વારકાધીશ। મળીએ નેક્સ્ટ વિડીયોમાં।